અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પ ભારત પર વારંવાર આર્થિક દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે. એ જ ટ્રમ્પ જે ભારતને પોતાનો મિત્ર ગણાવે છે, એ જ ટ્રમ્પ જે આપણા વડાપ્રધાનને મેજિકલ મેન કહે છે, એ જ ટ્રમ્પ જેનું ચૂંટણી જીતવું ભારત માટે કોઈ તહેવારથી ઓછું ન હતું. પરંતુ બીજી તરફ પહેલગામ હુમલાના માત્ર 4 દિવસ બાદ ટ્રમ્પની 60% માલિકીની કંપની વર્લ્ડ લિબર્ટી ફાઇનાન્સ પાકિસ્તાન સાથે એક ડીલ સાઇન કરે છે. આ ડીલનો મુખ્ય ઉદ્દેશ પાકિસ્તાનને સાઉથ એશિયાનું ક્રિપ્ટો હબ બનાવવાનો છે. ત્યારબાદ આ ડીલ કરાવનાર બાયનાન્સ ક્રિપ્ટોકરન્સીના માલિક દ્વારા એક રિપોર્ટ પબ્લિશ કરવામાં આવે છે. આ રિપોર્ટ પ્રમાણે ભારત અત્યારે અરબો ડોલરના આર્થિક સંકળામણથી જૂજી રહ્યું છે અને બીજી તરફ પાકિસ્તાન જેણે 28 વાર IMF પાસેથી લોન લીધી છે, તે અચાનક સાઉથ એશિયાનું ઇકોનોમિક હબ બની રહ્યું છે. ત્યારબાદ એપલના CEO ટીમ કુકને ટ્રમ્પ ધમકી આપે છે કે તે પોતાના આઈફોનનું પ્રોડક્શન ભારતમાં ના કરે. આ ઉપરાંત હજારો અમેરિકન કંપની ત્યાં કામ કરતા ભારતીયોને અનએથિકલ અને ફ્રોડ એમ્પ્લોય કહીને તેને નોકરીમાંથી હાંકી કાઢે છે.